નમસ્કાર. આજે આપણે 8051 માઇક્રોકન્ટ્રોલરની દુનિયામાં ઊંડા ઉતરવા જઈ રહ્યા છીએ. અને એક સવાલ છે જે હંમેશા પૂછાય છે. આ નાનકડી પણ શક્તિશાળી ચિપને પ્રોગ્રામ કરવા માટે શું વાપરવું? એસેમ્બલી ભાષા કે પછી સી? ચાલો આપણે આ સ્ત્રોત સામગ્રીના આધારે આની તપાસ કરીએ. તો સવાલ એ છે કે એક નાનકડી કમ્પ્યુટર ચિપને કઈ રીતે કહેવું કે એણે શું કરવાનું છે? આ જ તો એમ્બેડેડ સિસ્ટમ્સ પ્રોગ્રામિંગનો મૂળભૂત પાયો છે. અને 8051 જેવી ક્લાસિક ચિપ માટે તો આ સવાલ વધુ મહત્વનો બની જાય છે. આપણી આજની ચર્ચાનો આધાર છે આ ટેકનિકલ સવાલ-જવાબની શીટ. એમાં 8051 પ્રોગ્રામિંગના મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા છે. અને એની શરૂઆત જ એવા મુદ્દાથી થાય છે જે દરેક ડેવલપર માટે સૌથી મોટો નિર્ણય હોય છે. અને એ પસંદગી છે એસેમ્બલી વિરુદ્ધ સી. ચાલો આ બે મુખ્ય ભાષાઓ વચ્ચેનો તફાવત સમજીએ અને જોઈએ કે 8051 માટે કઈ વધુ સારી છે. જુઓ, આ બંને ભાષાઓ એકદમ અલગ છે. એસેમ્બલી લેંગ્વેજ એટલે કે સીધી મશીન સાથે વાત કરવી, એને જે કહો એ કરે. બીજી બાજુ એમ્બેડેડ સી થોડી ઉચ્ચ સ્તરની છે, એટલે કે એ માણસોને વધુ સહેલાઈથી સમજાય એવી ભાષા છે. તો પસંદગી એવી છે કે શું આપણને હાર્ડવેર પર સંપૂર્ણ કંટ્રોલ જોઈએ છે કે પછી પ્રોગ્રામ લખવામાં સરળતા? આપણા સ્ત્રોત મુજબ આ નિર્ણય લેવા માટે 4 મુખ્ય બાબતો પર ધ્યાન આપવું પડે છે. પહેલું, કોડ વાંચવામાં કેટલો સહેલો છે. બીજું, શું એ કોડને બીજા કોઈ માઇક્રોકન્ટ્રોલર પર ચલાવી શકાય છે. ત્રીજું, પ્રોજેક્ટ બનાવવામાં કેટલો સમય લાગશે. અને ચોથું, હાર્ડવેર પર આપણને કેટલો કંટ્રોલ મળશે. ટૂંકમાં આખી વાત અહીં આવીને અટકે છે. શું આપણને હાર્ડવેર પર એકદમ કાચું સીધું નિયંત્રણ જોઈએ છે કે પછી ઝડપી અને સરળતાથી બીજે લઈ જઈ શકાય એવું ડેવલપમેન્ટ પ્રોસેસ જોઈએ છે? આ એક જ નિર્ણય આખા પ્રોજેક્ટનું ભવિષ્ય નક્કી કરે છે. ચાલો હવે એક રસપ્રદ સવાલ પર આવીએ. શું સી જેવી હાઈ લેવલ ભાષા આપણને હાર્ડવેર સાથે સીધો સંપર્ક કરવા દે છે? એટલે કે શું આપણે ખરેખર મેટલ સુધી પહોંચી શકીએ છીએ? હાર્ડવેરને કંટ્રોલ કરવા માટે આપણે એના સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ એટલે કે SFRs સાથે વાત કરવી પડે છે. આ SFRsને તમે માઇક્રોકન્ટ્રોલરનું કંટ્રોલ પેનલ સમજી શકો છો, જ્યાંથી બધું નિયંત્રિત થાય છે. ટાઈમર, પોર્ટ્સ, બધું જ. અને અહીં જ એમ્બેડેડ સીનો જાદુ શરૂ થાય છે. એ આપણને ખાસ કીવર્ડ આપે છે, S-બીટ. આ S-બીટ એટલું શક્તિશાળી છે કે એ આપણને કોઈપણ SFRના એક બીટને એટલે કે એકદમ નાનામાં નાના ભાગને પણ સીધું કંટ્રોલ કરવાની શક્તિ આપે છે. આપણા સ્ત્રોતમાં એક સરસ ઉદાહરણ છે. S-બીટ LED = P1/0. આ એક જ લાઇન જુઓ. એ શું કરે છે? એ P1 પોર્ટની 0 નંબરની પિનને એક સાદું નામ આપી દે છે, LED. હવે જટિલ નામ યાદ રાખવાને બદલે આપણે સીધું LED લખી શકીએ છીએ. કેટલું સરળ થઈ ગયું? ઓકે, તો હવે આપણને હાર્ડવેર સાથે વાત કરતા આવડી ગયું. પણ હવે પ્રોગ્રામને બુદ્ધિશાળી કેવી રીતે બનાવવો? એના માટે આપણે લોજિક અને કંટ્રોલ ફ્લો સમજવો પડશે, જે પ્રોગ્રામ માટે રસ્તાના નિયમો જેવા છે. અહીં 2 એન્ડ ઓપરેટર્સ છે, પણ બંનેનું કામ અલગ છે. ડબલ એમ્પરસેન્ડ એન્ડ એટલે કે લોજિકલ એન્ડ એ ફક્ત હા કે નામાં જવાબ આપે છે. શું બંને શરતો સાચી છે? જ્યારે સિંગલ એમ્પરસેન્ડ એટલે કે બીટવાઇઝ એન્ડ એ ડેટાના દરેક બીટ પર કામ કરે છે. આ નાનકડો દેખાતો તફાવત કોડમાં મોટી ભૂલો કરાવી શકે છે, એટલે એને સમજવો બહુ જ જરૂરી છે. હવે શરતો તપાસવા માટે આપણી પાસે 2 સાધનો છે, ઇફ એલ્સ અને સ્વિચ. ક્યારે કયું વાપરવું? જો ઘણી બધી અલગ અલગ શરતો તપાસવી હોય તો ઇફ એલ્સ એક પછી એક સીડીની જેમ કામ કરે છે. પણ જો એક જ વેલ્યુને ઘણી બધી અલગ અલગ શક્યતાઓ સાથે સરખાવી હોય તો સ્વિચ સ્ટેટમેન્ટ વધુ ચોખ્ખું અને અસરકારક છે. જ્યારે કોઈ કામ વારંવાર કરવું હોય ત્યારે ફોર લૂપ આપણો શ્રેષ્ઠ મિત્ર છે. એને ચલાવવા માટે ફક્ત 3 વસ્તુઓ કહેવાની જરૂર છે. પહેલું, શરૂઆત ક્યાંથી કરવી. બીજું, ક્યાં સુધી ચાલવું. અને ત્રીજું, દરેક ચક્કર પછી કેટલું આગળ વધવું. બસ આટલું જ. હવે વ્હાઇલ અને ડુ વ્હાઇલ લૂપની વાત કરીએ. બંને સરખા લાગે છે, પણ એક મોટો તફાવત છે. વ્હાઇલ લૂપ દરવાજા પર જ ચોકીદાર જેવું છે. એ પહેલાં શરત તપાસે છે અને પછી જ અંદર આવવા દે છે. જ્યારે ડુ વ્હાઇલ લૂપ એવું છે કે એકવાર તો અંદર આવી જાઓ, પછી આપણે શરત તપાસીશું. આનો મતલબ એ છે કે ડુ વ્હાઇલ લૂપ ઓછામાં ઓછું એકવાર તો ચાલશે જ. તો આનો ફાયદો ક્યાં થાય? વિચારો.
યુઝર મેનુ વિશે. આપણે ઈચ્છીએ છીએ કે મેનુ સ્ક્રીન પર ઓછામાં ઓછું એકવાર તો દેખાય જ, ભલે યુઝર કંઈ પણ પસંદ ન કરે. બસ આવા કામ માટે ડુ વાઇલ લૂપ એકદમ પરફેક્ટ છે. ચાલો હવે છેલ્લા પણ સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. ડેટા સાથે કામ કરવું. 8051 જેવા માઇક્રોકન્ટ્રોલરમાં મેમરી ખૂબ જ ઓછી હોય છે. અહીં એક બાઇટની કિંમત હોય છે, એટલે કદ ખરેખર મહત્વનું છે. અહીં જુઓ 4 અને અનસાઇન્ડ 4 વચ્ચેનો તફાવત. 4 નેગેટિવ અને પોઝિટિવ બંને નંબરો સ્ટોર કરી શકે છે, -128 થી 127 સુધી. પણ જો આપણે અનસાઇન્ડ લગાવી દઈએ તો નેગેટિવ નંબરો જતા રહે છે, પણ પોઝિટિવ બાજુ રેન્જ બમણી થઈ જાય છે, 0 થી 255 સુધી. તો આનાથી શું ફરક પડે? બહુ મોટો. જો આપણને ખબર હોય કે આપણી વેલ્યુ ક્યારેય નેગેટિવ નહીં હોય, જેમ કે કોઈ સેન્સરમાંથી આવતું રીડિંગ, તો અનસાઇન્ડ 4 વાપરવું એક સ્માર્ટ નિર્ણય છે. એનાથી મેમરી પણ બચે છે અને ભૂલો થવાની શક્યતા પણ ઘટી જાય છે. આખી ચર્ચાનો સાર એટલો જ છે કે કોઈ એક ભાષા શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠ ભાષા એ છે જે આપણા કામને સૌથી સારી રીતે અને ભરોસાપૂર્વક પૂરી કરે. આખરે એસેમ્બલીની શક્તિ અને સીની ઝડપ વચ્ચેનો નિર્ણય તો પ્રોજેક્ટની જરૂરિયાત પર જ આધાર રાખે છે. તો હવે સવાલ એ છે કે કોઈના આગામી પ્રોજેક્ટ માટે કયો રસ્તો પસંદ કરવામાં આવશે? એસેમ્બલીનું સીધું નિયંત્રણ કે પછી સીની બહુમુખી ગતિ? જુઓ, આનો કોઈ એક સાચો જવાબ નથી, પણ આ બંને વચ્ચેનો તફાવત અને સમાધાન સમજવું એ જ એક સારા એમ્બેડેડ પ્રોગ્રામર બનવાની દિશામાં પહેલું પગલું છે. આના પર વિચારવા જેવું ખરું?